હાટકેશ્વર બ્રિજ એક મોટી સમસ્યા હતી, ક્યારે એ તોડાય અને ત્યાંના રહીશોને તેમાંથી મુક્તિ મળે. ભૂતકાળની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે એજન્સી ક્વોલિફાઈ થઈ નથી. શોર્ટ ટેન્ડર પાડવામાં ફરીથી આવ્યા. પરિણામે આ પ્રશ્નનો ઝડપથી નિકાલ થાય. હાટકેશ્વર એ જર્જરિત બ્રિજ, પરિણામે 5 એજન્સીએ એના ટેન્ડર સબમિટ કર્યા હતા. તેમાંથી 3 એજન્સી ક્વોલિફાઈ થઈ અને ફાઇનલી L1 આવેલી જે એજન્સી છે કે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને આજે 3,90,00,000 ખર્ચે એને બિડ ભર્યું હતું અને L1 આવવાને કારણે આ જે બ્રિજ છે, જે તોડવાની જે સમસ્યા હતી, ત્યાંની ટ્રાફિકની સમસ્યા હતી, એની અંદરથી ત્યાંના લોકોને મુક્તિ મળશે. આમ પૂર્વ અમદાવાદની એક મોટા ભાગની જે સમસ્યા ગણી શકાય, હાટકેશ્વર બ્રિજ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હતો અને એના તોડવા માટેના ટેન્ડરો અવારનવાર કરવામાં આવતા હતા અને આ વખતે કોર્પોરેશન દ્વારા આના L1 બિડરને આનું કામ આપવામાં આવશે અને આ કામગીરી એને 6 મહિનાની અંદર એને કમ્પ્લીટ કરવામાં આવશે. પરિણામે આ પૂર્વની એક મોટી એક સમસ્યા દૂર થશે.